અંકલેશ્વર જેડીસીમાં એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગની કિજુટિંગ ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડમીના ઉપક્રમે સાયબર એવની તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ડીવાયએસપી ડૉક્ટર કુશુલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ યોજાયેલા સાયબર સેમિનારમાં ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે કે સાયબર ક્રાઇમ મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે. ટેકનોલોજીના આગળ વધી રહી છે તેમ લોકો સાયબર ક્રાઇમનો પણ ખતરો રહે છે. હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનાર લોકો સંખ્યામાં વધી રહ્યા છે. દરરોજ એવી ઘણા સાયબર ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે. આજકાલ લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે. આજે ઘણા બધા રોજિંદા કામ સ્માર્ટફોન દ્વારા ઓનલાઈન કરી શકાય છે. આ સાથે જ ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા સાયબર એવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર જેડીસીમાં આવેલી એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પોલીસ અને કીટાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના ડીવાયએસપી ડૉક્ટર કુશુલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ સાયબર એવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાની અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા શાખા અને ભરૂચ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ મંડળના હોદ્દેદારો, ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગના પ્રતિનિધિઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં સાયબર ક્રાઇમ સંબંધી ગુના બનતા અટકાવવા તેમજ સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપવા આવ્યું હતું. સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલેડિયા, ઝઘડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પંજવાણિયા સહિતના ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ નૈનેશ રાદડિયા. હું એક અંકલેશ્વર જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રી ધરાવું છું અને આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા અને જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને જે સેમિનાર સાયબરનું કરવામાં આવ્યો છે તે બહુ જ માહિતગાર હતો અને અમે પણ અમારા ઇન્ડસ્ટ્રીની અંદર કામદારોને આનાથી વાકેફ કરશું. ખરેખર ઇન્ડસ્ટ્રી સાથે જે કંઈ બી સાયબર ક્રાઇમ ફ્રોડ થાય છે એના માટે આ માહિતી બહુ જ જરૂરી હતી અને પૂરી માહિતી મળતા અમને ઘણા બધા વાકેફ કર્યા છે. તો આવા નવા સેમિનાર અવારનવાર થતા રહે તો લોકોને ફ્રોડમાંથી બચવાનો ઘણો મોકો મળી શકે. આભાર. આજરોજ અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપર્ટ એજન્સી જે છે કીટા તેના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીયલ સાયબર ફ્રોડ બાબતેનું એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે. તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેઇનમાં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે તેમાં અવેરનેસ આવે, સેન્સિટાઇઝેશન થાય, તેઓ પોતાની સાયબર સિક્યુરિટી પ્રત્યે સભાન થાય, બાળકોને મોબાઈલના ઉપયોગ તથા ઇન્ડસ્ટ્રીયલમાં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી તે બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતેનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય.